શ્રી ગોવર્ધનમાં રહી વૈરાગી અતિથિ બધાને કન્યાસાલને સારો કરવા માગે તે આપવા મામા વિનંતી કરવા માંડ્યા. હાય હાય, આ તો ગાંડો થઈ ગયો. મારી બેનને શું જવાબ આપીશ? આ તો જેની સામું જુએ એની સામે હશે. આ કે આવું નહીં કરું તો આ લઈ જશે. પણ કન્યાસાલ સારા ન થયા. કન્યાસાલ ઘેર ન આવ્યા. તેથી માતા અધીરી થઈ. ઘણો સમય થવાથી મા વ્રજમાં આવી. તેણે જાણ્યું કે પુત્ર તો બાવરો થઈ ગયો છે. એટલે માતા વિલાપ કરે છે અને એવો કોઈ મહાપુરુષ બતાવો જે મારા પુત્રને સારો કરે તેની દાસી થઈને રહું. તેવા સમયે મહાપ્રભુજીના સેવકો સદુ પાંડે અને કૃષ્ણદાસ મેઘન પસાર થયા અને વિલાપનું કારણ જાણી માતાજીને લઈ કન્યાસાલને આન્યોરાવી એક ઘર ભાડે લઈ તેમાં બેસાડી શ્રી આચાર્યજીને દંડવત કરવા આવ્યા. મહાપ્રભુજીમાં સામર્થ્ય છે. કન્યાસાલને લઈ આચાર્યજી પાસે આવ્યા. મહાપ્રભુજીએ ઝારીજીનું જળ લઈ કન્યાસાલ પર છાંટ્યું. તેમજ આપશ્રીએ પોતાના ચરણારવિંદ કન્યાસાલના હૃદય પર પધરાવ્યા. હૃદયમ મધુરમ. કન્યાસાલ સાવધાન થઈ ગયા. હોશમાં આવ્યા. દંડવત કરી વિનંતી કરી, કૃપાનાથ, હું તો સુખી હતો. વ્રજની ગોવર્ધનની લીલામાં મગ્ન હતો. ત્યાંથી આપે મને બહાર કેમ કાઢ્યો? હજી તો હું નિકુંજ સુધી પહોંચ્યો નહોતો. પ્રભુની ઝાંખી તો બાકી હતી અને આપે મને સાવધાન કરી દીધો. આપ તો અધિક દાન દેવા માટે પ્રગટ્યા છો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, ઉચ્છલિત રસ ઉપરનો પ્રેમ એક દિવસ વહી જાય, તેથી તને સાવધાન કર્યો. અંદર સ્થિર પ્રેમ હોય, લીલા રસનો અનુભવ હોય, જગતમાં કોઈ જાણે નહીં. એ પ્રેમનો ક્યારેય નાશ થાય નહીં. જો ઉચ્છલિત પ્રેમ હોય ને, એ ઢોળાઈ જાય, પછી પાત્ર ખાલી થઈ જાય. અને જે રસને અંદર રાખે ને, એ પાત્ર ભરેલું રહે. એટલે વલ્લભ કેવું ઉચ્છલિત રસ હતો, એ તને બહાર જવા દીધો. હવે તું સ્થિર થઈ જા. હવે બધી લીલા અંદર રાખ. અત્યારે આ બહુ ચાલ્યું છે. મને ઠાકોરજી આમ જતાવ્યું, મને આમ કીધું, મારી પાસે આ માગ્યું. પાછા ઘણા ફોન કરે, મારા ઠાકોરજી તમારું કહેતા હતા કે તારી બેનપણીને કે મને સોનાને ચેન કરે. અરે તમારી ભલી થાય. અત્યારે કળિયુગમાં આ બધું બહુ ચાલી રહ્યું. એ હરિરાયજીને 500 વર્ષ પહેલાં ખબર હતી. એટલે એમણે સ્પષ્ટ આજ્ઞા કરી, વંચકોથી સાવધાન રહો. સંગ ન મળે તો અસગર્યો, પણ દુસંગમાં જાઓ નહીં. જે મેળવું છે એ ગુમાવી દેશો. એ ગુમાવવું ન હોય તો દુસંગથી દૂર રહ્યો, વંચકોથી દૂર રહ્યો. તમે એકલા નથી. તમારી સાથે 1000 હાથવાળો છે. તમે તમારી ચિંતા ના કરો. તમારી ચિંતા એ કરે જ છે, પછી તમે શું કામ કરો છો? કનૈયાસાલે વિનંતી કરી, કૃપાનાથ, કૃપા કરી મને સ્થિર પ્રેમનું દાન કરો, એટલે ઉચ્છલિત રીસ વહી ના જાય. પછી આચાર્યજીએ કન્યાસાલને સ્નાન કરાવ્યું. શ્રી ગોવર્ધનનાથજીની સન્મુખ નામ નિવેદન કરાવ્યું. સાક્ષાત શ્રી ઠાકોરજીનો અનુભવ કરાવી દીધો. આમ મહાપ્રભુજીના અંતરંગ સેવક કન્યાસાલે હૃદય પર પ્રભુના ચરણારવિંદ ધારણ કર્યા. પ્રભુના ચરણારવિંદ હૃદય પર આવ્યા. કનૈયાસાલનું હૈયું ખીલી ઉઠ્યું. હૃદયમ મધુર. આપશ્રીએ જે ગ્રંથો પ્રગટ કર્યા તે સર્વે ગ્રંથોનું દાન કન્યાસાલને કર્યું. કન્યાસાલ સંયોગ અને વિપ્રયોગ બંને રસમાં સદા મગ્ન. વલ્લભે આસુરીમ્યો લીલા કરી ત્યારે બધા ગ્રંથ કન્યાસાલના ઘરે પધરાવી દીધા. ગુસાઈજી જ્યારે કાંઈ પૂછે ગ્રંથનું, ત્યારે અક્કાજી એમ કે કન્યાસાલને પૂછો.
ને લીલાનું પૂછે તો એમ કે દામોદર દાસીને પૂછો. ગુસાઈજી તો અંતર્યામી હતા, પૂર્ણ પુરુષોત્તમ હતા, પણ આ માર્ગ વૈષ્ણવ થકી ફલિત થવાનો એટલે બેય વૈષ્ણવ માથે બધું પધરાવી દીધું. નહીં તો ગુસાઈજી પાસે હતું જ, આ તો લીલા કરતા હતા, એમને ક્યાં કોઈને કાંઈ પૂછવાની જરૂર હતી. પરંતુ આ એટલે દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે, આપણા માટે પ્રગટ કર્યો છે. હૃદયમ મધુરમ. ભગવત ભાવ સદા ગોપ્ય રાખો. જુઓ, આપણે બધા ઉઘાડો કરીએ છીએ. અમારા ઠાકોરજીને મગમાળા કરાવી, અમારા ઠાકોરજી માટે ચાંદીની મોટો કટોરો લાવ્યા અને અંદર તરવા માટે સોનાની. તને કોઈ પૂછ્યું ઈલાબેન, તમે તમારા દીકરા માટે કંઈ લાવો છો? એ તો ગામને કહેતા નહીં, જુઓ હું આકાશ માટે લાવી. ઠાકોરજી માટે, પ્રભુ માટે કાંઈ કરીએ. વચ્ચે તો એટલા વિડીયો લોકો મોકલે, મારા ઠાકોરજી જુઓ આમ, મારા ઠાકોરજી આરોગ્ય છે. અલા ના કોઈને બતાવાય, સેવા ગોપ્ય રખાય. આજે હું તમારા માટે કાંઈ સરસ રસોઈ બનાવું તો વિડીયો બનાવીને તમારા ભાઈબંધોને મોકલો, જો મારા વારમાં. અરે લૌકિક પણ આપણે આવું નથી કરતા. તો ભગવદ ભાવ સદા ગોપ્ય રાખો. શ્રી મહાપ્રભુ કૃપાથી જેને ફલરૂપ માનસી સિદ્ધ થઈ હોય તેણે હૃદયમાં જ ભગવત લીલા રસનો અનુભવ કરવો, બીજાને બધું કહેવું નહીં. અત્યારે વધુમાં વધુ આ જ બધું ચાલી રહ્યું છે. મને ઠાકોરજી આમ જતાવ્યું, મને જેને જતાવ્યું હોય એ ક્યારેય બોલે જ નહીં. બોલે છે ઇટ મીન્સ ડાઉટફુલ કેસ છે. આજે કોઈ છોકરી પરણીને જાય ને એને વર એને ગિફ્ટ આપે તો એને સાસુ સસરા બધાને બતાવે, સાચવીને મૂકી દે. મારા જીવનની પહેલી ગિફ્ટ છે. ભાઈ લૌકિકમાંય આપણે આવું કરીએ છીએ તો અલૌકિકમાં થોડું ઉઘાડું કરાય. પુષ્ટિ દેવી જીવનું ચિત્ત વ્રજ લીલા સિવાય અન્ય ક્યાંય ભટકે જ નહીં. આપણને કોઈ બીજા ભગવાનની લીલામાં રસ જ નથી. એનો મતલબ એમ નહીં અનાદર કરીએ છીએ. આપણે ક્યાંય ગયા ને આપણે એના ભેગું જવું પડ્યું તો આપણે જય શ્રી કૃષ્ણ તો કરવાના જ. બધા ભગવાનને આદર દેવાનો. ક્યારેય આપણા વલ્લભે એવું કહ્યું નથી કે બીજા ભગવાનનો અનાદર કરો. ચઈને નહીં જવાનું, હાલો શ્રાવણ મહિના સોમવાર છે ને બિલ્લી ચડાઈ આવી, ના, એ અન્યાશ્રય છે. પણ ત્યાંથી નીકળ્યા અને કોઈ એમ કે ઈલાબેન 5 મિનિટ આવો ને, શંકર ભગવાનને કહેવાનું મારા વાલા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. અતિ પ્રસન્ન થાય કે વાહ, મારા ઠાકોરજીને યાદ કરાવ્યા. શ્રી મહાપ્રભુજીના સેવક વિના અન્ય કોઈની સાથે સંભાષણ કે સત્સંગ કરવો નહીં. જ્યાં હોય ત્યાં બે નહીં જાઓ ને હાલો વાત કરું એક સરસ. આપણા માર્ગના વૈષ્ણવ હોય, જો ઘણી જગ્યાએ સત્સંગ કરવા જઈએ તો 2-5 હોય જ એવા, ત્યારે આપણે જ્યાં જવાનું હોય એને ચોખવટ કરવી પડે કે ભાઈ વૈષ્ણવ હોય એને બોલાવજો. કારણ કે મને બીજો અન્ય માર્ગનો સત્સંગ આવડતો નથી, હું શું કામ કરું? અન્ય માર્ગી હોય ત્યાં બને ત્યાં સુધી ખોટું સંભાષણ કરવું નહીં. વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો અપને વસ ઓર ધરવામ પૂજા. તે મુજબ સર્વ સમર્પિત ભાવના ગોપીજનોની પ્રસિદ્ધ છે. એમને હું અને મારું કદી બાધા કરી શકે. એનું જે છે એ બધું પ્રભુનું. આપણે બોલીએ છીએ મારું ઘર, મારી ગાડી,
મારું ફાર્મ હાઉસ. ગોપીઓ તો કે છે જે પ્રભુનું, અમે જ પ્રભુના જ. ગોપીઓએ ક્યારેય પ્રભુથી પોતાને જુદા માન્યા નથી. માખણ ચોરવા આવે તો મનોરથ કરે કે કાલે પાછો આવે તો સારું, પણ ફરિયાદ કરવા શું કામ જાય ઉરાહના દેવા? ઠાકોરજીના મુખારવિંદના દર્શન થાય, એક જ અભિલાષા. હું અને મારું કદી ગોપીજનોને બાધા કરી શક્યો નહીં. તેની સમર્પણની ભાવનાથી પ્રભુ તેને આધીન બનીને રહ્યા. તેથી ગોપીજનોએ ધ્વજારૂપ કહેવાય. વલ્લભે કહ્યું ગોપી પ્રેમ કી ધ્વજા. પેલાના જમાનામાં રાજા રજવાડા હતા ને ધ્વજા ફરકતી હોય, એનાથી ઉપર કોઈ નહીં. લીલી પરિક્રમામાં પાલમાં જાય ને એટલે પાલ ઉપર બ્લુ કલરની હોય, લીલા કલરની હોય. એટલે ભૂલા પડીએ ને એટલે આપણે ઓલા રસ્તામાં કોઈ હોય ને એને કહીએ અમને જરાક મૂકી જાઓ ને, કે કઈ આટલા બધા પાલમાં તમારો કયો? અમારો બ્લુ કલરનો, અમારે બ્લુ કલરની ધજા ફરકે છે. જેમ મંદિરનું શિખર ઊંચું હોય તેના ઉપર ધ્વજા ફરકે છે, તેનાથી ઊંચી હોય તેમ ગોપી પ્રેમ કી ધ્વજારૂપ છે. માણેકચંદજી પણ શ્રી ગુસાઈજીનું સર્વ સામર્થ્ય રૂપ જોઈ અને સ્ત્રી પુરુષ બંને શરણે આવ્યા. પોતાની પાસે જે કાંઈ હતું તે સર્વ સમર્પણ કરી નિશ્ચિત બન્યા. એક તો જીભાનથી બોલવું અને બીજું તે મુજબ કરવું, તે બંનેમાં જમીન આસમાનનો ફેર છે. આપણે બધા મોઢેથી રોજ બોલ્યો આત્મના સહ સમર્પયામે, પણ આચરણમાં નથી. મારું હજી આપણામાં એ વાણી જ નથી આવી. પેલાના વૈષ્ણવોને દવા લઈને સારું થઈ જાય ને તો આપણે શું કહીએ, આ ફલાણા ડૉક્ટરની દવા લેજો, એનાથી તમને સારું થઈ જશે. જો નિમિત્ત તમે કોને બતાવ્યા? ડૉક્ટરને. આપણે શું કહેવાય વૈષ્ણવ? ઠાકોરજીએ સારું કર્યું પણ ઓલા ભાવના માગતા હશે તો નિમિત્ત એ ડૉક્ટરને બનાવ્યા. જો મુખ્ય કોણ બન્યા? ઠાકોરજી. પણ હજી આપણામાં આ ભાષા આવી નથી. આપણાથી હજી એ જ બોલાઈ જાય. કાકોકને પૂછે કોઈ ડૉક્ટર બતાવો ને, આ પગ બહુ દુખે છે, હવે સહન નથી થતું. એટલે નિમિત્ત કોને? ડૉક્ટર. બેન તને ડૉક્ટર નહીં સારું કરે, કરશે તો ઠાકોરજી છે. જે ભક્તો તેવા બન્યા તેઓનું યશોગાન ગાવાથી પણ કંઈકનો ઉદ્ધાર થઈ જાય છે. આવી છે અનન્ય નિવેદન ભક્તિ. માટે જ દયારામભાઈ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. સેવા જ કરો, સેવા સ્મરણ ને સત્સંગ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ 4.5 મહિના કયા નિયમ લેવા, શું કરવું ને, વસ્તુ સારી છે. હવે માનો કે રીંગણ આપણે ન જ ધરાવાય 4.5 મહિના, આપણા પ્રભુ નથી અનુકૂળ. ઘણાય 4.5 મહિના આમ પાણી ગમે એના ઘરનું પીતા હોય વૈષ્ણવ. ઘાટલોડિયામાં એક દીકરી છે, એટલે વહુ છે, હશે પરાણે 35 વર્ષની. તો કાલે આવી હતી, મેં કીધું ઊભી રહે કંઈક. મને કે માસી તમે ખોટું ન લગાડતા, 4.5 મહિના મારા ઠાકોરજીના ધરાવ્યા સિવાયનું કશું હું લેતી નથી. મેં વંદન કર્યા. મને કે એટલી તબિયત તો સારી રહે છે પણ મારું મન એમાં રહે, ક્યાંક ગયો એટલે શું કહું, મારા ઠાકોરજી ને ધરાવ્યા સિવાય નથી લેવાનો, મારા ઘરનું જ લેવાનું છે. અનુસંધાન એનું રહ્યું ને. તો આવા નિયમ બહુ આનંદનો વિષય છે. એક વૈષ્ણવ કે હવે નક્કી કર્યું કે રોજ મારાથી ને 11 અમનાષ્ટક થાય તો કરવા, કારણ કે હું બેસી નથી શકતી. કમરે 24 કલાક પટ્ટો બાંધો પણ મારે અડધો કલાક ખુઈ જવું પડે છે. પણ ઈલાબેન નિયમ લીધો ને તો મારાથી થાય છે, પણ આપણામાં છે નહીં. તમે લ્યો છો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ
મને ઓલી છોકરીનું બહુ ગમ્યું. એ કે મારા ઠાકોરજીને ધરાવ્યા સિવાય મારા ઘરના સિવાય નહીં લેવાનું. મેં કીધું તાર વર? એ કે એને ખબર છે. 4.5 મહિના મેં એને પૂછ્યું કે હું આવું કરું તો મને 4 વર્ષથી કરવા દે છે ઈલા આંટી. કોઈના ઘરનું, કોઈનાય ઘરનું નહીં. મેં કીધું તાર માસીને કે એના ઘરે? એ કે બધાને ખબર છે. જ્યાં જાઉં ને ત્યાં કાઇનેટિકમાં પાણીની બોટલ મૂકી દઉં કે ક્યાંક પાણી 2 કલાક થયા 3 કલાક થયા લેવું પડે, પાણી જાતે એમાં જ પી લો. કોઈના ઘરનું કાંઈ નહીં. છે 35 વર્ષની પરાણે મારા વાલા. આવા નિયમ. બોલો વલ્લભા.